કેમ છો ગાઈસ? જય માતાજી. હું આજ તમારું સ્વાગત કરું છું મારા વ્લોગમાં. આવો. આપણે તમને ખબર હશે કે કાલે આપણે ઓલી દારૂ બોટલમાં દળિયું ભેગી કરી હતી અને મોટી કવા મૂકી હતી. એમાં થયું એવું કે હું બોટલ જોવા આવ્યો તો બોટલમાંથી દળિયું બહાર આવવા માંડી હતી. વધારે પડતી દળિયું ભરી દીધી ને અંદર, વધારે પડતી દળિયું ભરી દીધી ને એ માટે જો તમને દેખાડું તો જુઓ, આ બોટલ અહીંયા મૂકેલી હતી તો તમને દેખાતી છે જો ચોખ્ખી દળિયું વધારે પડતી છે, બોટલની બહાર આવવા માંગે છે, પાણી એને પહોંચતું નથી. તો આપણે આજે એમ કરશું કે નવી બોટલમાં કરી દઈશું અંદર. જો તમે જોઈ શકો છો દળિયું બહાર આવી ગઈ છે તો આપણે એને બીજી બોટલમાં નાખીને મોટી થવા મૂકી દઈએ. ચલો. તો ગાઈસ, આ બહેણી નાની પડતી હતી તો આપણે આ કાચની મોટી બહેણી લઈ લીધી છે. એમાં તો આપણે મોટી કરશું, પછી દારૂ બોટલમાં નાખી દઈશું, પછી કંઈક કરશું. તો ચલો, આમાં પતારે પાણી ભરી લઈએ. આપણે પાણી ભરી લઈએ. આમાં પાણી ભરાય ત્યાં લગી તમે લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરી દો. આમાં આપણે આગળ બીજું શું કરવું જોઈએ વ્લોગમાં તો મળીએ. પાણી ભરાઈ જાય દળી નાખી દો પછી આપણે મળીએ. તો જો દળિયું આ બોટલમાં નાખી દઈએ આપણે. આમાં જતાં પાણી ઉપર ભારના લીધે પાણી થોડુંક ઓછું કરવું પડશે એવું લાગે છે, પણ ના જો ડબ્બામાં આવી ગઈ હરખી રીતના. હવે આપણે આને આમાં મૂકી દઈશું. આમાં જેવડી મોટી થાય એટલી મોટી થવા દઈએ તો આપણે મળીએ. ચલો આગળ. મોટી થઈ જાય તો એમાં શું થાય છે હવે આગળ આપણે હું તમને કહેતો રહીશ શું થઈ છે શું ન થતું એમ. તો તમે જુઓ, આ દળિયું તમે જોઈ શકો છો, આવડી અડધી મોટી છે ને અડધી નાની છે. તો હવે આપણે આગળ મળીએ શું થાય છે શું નથી થતું એમ. મેં એ દળિયું મૂકી દીધી છે કરવા માટે. હવે આપણે હું જાઉં છું નોકરી જવા માટે નીકળું છું તો આપણે મળીએ આગળ. હું નોકરી જવા માટે નીકળી જાઉં. ચલો, દરવાજા બંધ કરીને હું નોકરી જવા નીકળી જાઉં છું. પછી આપણે મળીએ આગળ જેમ જેમ વિડીયો બનાવતો જઈશ એમ તમને આગળ મળતું રહે એ માટે તમે લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આગળ મળીએ. જો હું ઓફિસ જવા નીકળી ગયો હતો પણ રસ્તામાં આપણો એડિટર ભાઈ મળી ગયો ટીમનો. જો નામ શું સારું? જયમિત ભાઈ. ગાઈઝ, આનું નામ જયમિત છે પણ અમે પ્રેમથી જીમી કહીએ છીએ. તો તમારે જે કહેવું હોય એ કહી શકો. તો શું કહેવા માંગો તમે? તો આ નવી ચેનલ છે તો આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ થોડી દેરમાં. આપણો ભાઈ તે ઓફિસ જાય છે. ના ઓફિસ નહીં, ટ્યુશન જાય છે. એ પણ જો બુલેટ લઈને નીકળી પડ્યો છે. ઓય સબસ્ક્રાઈબરને એક વખત બુલેટ ચાલુ કરીને દેખાડી દેવા છે. જો હું ઓફિસ જતો હતો, મારો ભાઈ ત્યાં ટ્યુશન જતો હતો, એ જ રોડ ઉપર એનું ટ્યુશન આવ્યું છે. તો મેં એની જોડથી બુલેટ લઈ લીધી છે ચલાવવા માટે. જો હું પહોંચું ત્યાં સુધી ઠીક છે. અને જો ગાઈસ, બુલેટ લઈ લીધી છે. જો મેં બુલેટ લઈ લીધી. હવે બુલેટ લઈ લીધી. હવે રસ્તામાં તમને દેખાડું ક્લિપ થોડીક. એમાં એવું છે, આમાં બેની નંબર પ્લેટ પણ સેમ છે. જો GJ 270708 ઓર એમ. અને આમાં પણ જોઈ લો GJ 270708. ખાલી ફરક એટલો છે, મારે FL છે અને FW છે. તો આપણે મળીએ આગળ. પછી કે અમારા ભાઈની ક્લાસીસ છે તો પછી હવે એ કે ઊભા રહો, હું તમને સોડા પીવડાવી દઉં. અને આ આપણા ટીમ કેમેરામેનને પણ તરસ લાગી હતી તો મેં કીધું, યુવરાજને કીધું, પૈસા આપ્યા અને કીધું સોડા લેતો ભાઈ. તો તમને તો ગાઈસ જો એ સોડા લઈને આવી ગયો છે. જો એક સ્ટિંગ અને એક મિરિન્ડા લઈને આવ્યો છે. તો આપણે સોડા પી લઈએ. તમારે પણ પીવી હોય અને તમારે પણ કંઈક અલગ અલગ ચેલેન્જ જોતા હોય તો તમે પણ અમને કોમેન્ટમાં જણાવી શકો છો. તમે એ ચેલેન્જ અને આગળ બીજો વિડીયો બનાવીને તમને ખબર પડે, તમારી ઈચ્છા પૂરી કરવાની ખબર પડે અમને. તો મળીએ થોડીક વાર રહીને. ચલો. તો ગાઈસ, મેં આ બેન ટ્યુશન ઉતારી દીધા છે. જો આવી રહ્યો જીમુ અને મારો ભાઈ, એને હાથમાં સોડા છે જોઈ લો. મેં આ બે જણ ઉતારી દીધા, એનું બુલેટીને આપી દીધું. હવે હું નીકળું ઓફિસ જવા માટે. તો હું જાઉં છું હવે ઓફિસ જવા માટે. નીકળું, મળીએ થોડીક વાર રહીને. તો ગાઈસ, હું એમને ઉતારીને ઓફિસ જવાનું નીકળી ગયો છું. અને હવે એમને ઉતારી દીધા છે ટ્યુશન જવા માટે. અને હું આગળ નીકળી ગયો છું ઓફિસ જવા માટે. ઓફિસ જઈને તમને હું મળું આગળ વ્લોગમાં.
તો ગાઈસ હું ઓફિસે પહોંચી ગયો છું. જો હું ઓફિસમાં એન્ટર થઈ જાઉં છું. હવે ઓફિસમાં જઈને તમને ઓફિસ તો હું તમને નહીં દેખાડી શકું, પણ ઓફિસમાં આવી ગયો છે તો તમને ખબર પડી જતી હશે. અંદર જુઓ, આ મારું માઉસ, કીબોર્ડ, મારું પીસી પણ છે. તો ગાઈસ ઓફિસના કામમાં કરીને વધારે ઓફિસના કામથી એક કામ કરવા માટે બહાર આવ્યો છું. ઓફિસનું કામ કરવા માટે બહાર જઉં છું. તો તમને બધાને દેખાડતો જાઉં શું કરું છું, શું નથી કરતો. તો જુઓ બધા, ઓફિસના કામથી બહાર આવ્યો છું. તો મળ્યા થોડી વાર રહીને આપણે. તો હું જ્યાં કામથી આવ્યો તો ત્યાં હું પહોંચી ગયો છું. જુઓ, હવે હું કામ કરી નાખું, તમને મળું થોડી વાર રહીને. હાલો, મેં કામ પતાવી નાખ્યું છે. જુઓ, એ રીવા ડોક્યુમેન્ટ લઈ લીધું મેં. ડોક્યુમેન્ટ લઈને હું પાછું ઓફિસ જવા નીકળું છું. અને આ રહી આપણી બાઇક, તમને દેખાડ દઉં. જુઓ, આ આપણી બાઇક. હવે બાઇક પર બેસી ગયો. ગાઈસ હું બહારનું કામ પતાવીને પાછો ઓફિસે રિટર્ન થઈ ગયો છું. અને ઓફિસે થોડુંક કામ હતું તો કામ કરવા બેઠો છું. તો તમને દેખાડું. હજી નીચે બીજું કામ છે. જુઓ, એ કામ પતાવીને હું પાછો હવે બીજું કંઈક કરીશ. તો કંઈ કામ હશે નહીં આના સિવાય. આ કામ પતે પછી બીજું કામ ચેક કરવાનું હશે એ કરશું. તો ગાઈસ આપણે પાછા આવી ગયા છીએ બહાર ઓફિસના કામથી. ડોક્યુમેન્ટ લેવા જાઉં છું. તો તમને દેખાડું. મારા સાહેબનું બુલેટ લઈને આવ્યો છું. હા, મારા સાહેબનું બુલેટ લઈને આવી ગયો છું. તો આ વાળું હન્ટર હતું, રોયલ એનફિલ્ડ હન્ટર 350. આ વાળું બુલેટ લઈને હમણાં હું ગયો હતો. તો ગાઈસ અત્યારે તો હું પાછો આવી ગયો છું ઓફિસે. કામ પતી ગયું. જે ડોક્યુમેન્ટ્સ લાવવાના લઈ આવ્યો છું. અને ડોક્યુમેન્ટ લઈને એના પર બેઠો છું ઓફિસે. કામ તો નથી, થોડું ઘણું. તો હું ખાલી બહાર બેઠો હતો ઓફિસની. તો તમે જોઈ શકો છો હું હન્ટર ઉપર જ બેઠો છું. તો હવે આપણે જે હશે એ તમને કહીશ, આગળ જણાવીશ. તો ઓફિસનો ટાઈમ પતી ગયો છે. તો હું ઘરે જવા નીકળી ગયો છું. તો તમે જોઈ શકો છો. જો જોતા જશો તમે કે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે. હું નીકળી ગયો છું ઘરે. હું મારી બાઇક લઈને નીકળી ગયો છું. તો હું તમને હવે ઘરે જઈને આગળનું બધું દેખાડું. તો ગાઈસ જો હું ઘરે પહોંચી ગયો છું. તો હવે હું કામ પૂરું કરું મારું બીજું બધું ઘરનું. હવે આપણે મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.